સાદા ઢોસા, મસાલા ઢોસા આ આપણે ઘરે બનાવીએ, બરાબર ને? અને બહાર ખાવા જઈએ ત્યારે અલગ અલગ વેરાયટીના આપણે ઢોસા ટ્રાય કરતા હોઈએ, પણ ઘરે જ આપણને બહાર જેવા અલગ વેરાયટીના ઢોસા બનાવવા મળે અને બધાને મજા આવે તો કેવી મજા પડી જાય. તો બસ આજે એવી જ અમે કંઈક રેસીપી તમને શીખવાડવાના છીએ, જેનું નામ છે ખીચડી ઢોસા. નામ તમે તો વાંચી જ લીધું હશે. અને આ રેસીપી માટે હું તમને લઈને આવી ગઈ છું રાજકોટમાં રહેતા પારુલ પંડ્યાજીના ઘરે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. પારુલ મેમ, ખીચડીના ઢોસા એટલે બરાબર છે, પણ ખીચડી તો ખાતા જ હોય, પણ ખીચડીના પણ ઢોસા એટલે મને તો અત્યારથી જ આમ ક્યુરિયોસિટી થઈ રહી છે કે તમે બનાવો અને આપણે ખાઈ લઈએ અને અમારા દર્શક મિત્રોને પણ આવડી જાય. એટલે કેવી રીતનું છે આપણે આ ઢોસામાં? શ્વેતા, એમાં એવું છે કે આપણે જે રોજ ખીચડી જમવામાં લઈએ છીએ, મગની દાળ અને ચોખા એની જ ખીચડી છે. તો એમાંથી જ મેં કઈ મારી ક્રિએટિવિટી કરી છે કે જે બાળકો અને વડીલો એ પણ ખાઈ શકે અને સુપાચ્ય છે, પચવામાં પણ સહેલી છે. તો એનું જે ક્રિએશન છે ને એ હું તમને મારી રેસીપીમાં બતાવતી જાઉં છું. ઓકે, તો શરૂ કરીએ? હા શ્યોર શ્વેતાબેન. આજે હું તમને જે ખીચડી ઢોસા શીખડાવવાની છું એના ઇન્ગ્રીડિયન્ટ્સ આ પ્રમાણે છે. તો ચાલો જોઈએ આપણે. આ છે ને મેં 2-3 કલાક પલાળી છે ખીચડી. મગની ફોતરાવાળી દાળ અને ચોખા છે. આ છે કોથમરી, મીઠો લીમડો, પાલક અને આ આદુ, મરચાં અને લસણ છે. લીલું લસણ લીધું છે. આ 2 ચમચી રવો છે અને 3 ચમચી જેટલો ચણાનો લોટ છે. તો હવે આને આપણે છે ને ક્રશ કરવાનું છે. આ ખીચડી જે આપણે પલાળીને રાખી છે ને એને એક મિક્સર જારમાં લઈ લેશું. એની અંદર બધી જ ખીચડી, આ પાલકના પાન છે ધોઈ અને સમારીને રાખેલા છે, આ કોથમરી છે, મીઠો લીમડો છે, આ આદુ, મરચાં, લસણ છે અને એમાં આપણે જરૂરિયાત પ્રમાણે રવો અને ચણાનો લોટ એડ કરીશું. બેટર બનાવી જાય હવે આપણે એને ક્રશ કરી અને ઢોસાનું બેટર બનાવશું. તો આપણું ખીચડી ઢોસાનું બેટર છે ને તૈયાર થઈ ગયું છે અને આમાં જરૂરિયાત મુજબ મેં દહીં અને છાશથી ક્રશ કર્યું છે. ઓકે, પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો. ઓકે, આપણે ઢોસાની લોઢી છે એમાં જ કરવાના અને એ આપણી રેડી થઈ ગઈ છે ગરમ થઈને. તો ચાલો આપણે આમાં હવે ઢોસા ઉતારીએ. અને આ છે ને તેલ અને પાણી મેં મિક્સ કર્યું છે અને કોટનનું કપડું લીધું છે. એનાથી આપણે તવો સાફ કરીશું અને પછી ઢોસા પાડીશું, જેથી આપણો ઢોસો છે ને ચોંટશે નહીં અને એકદમ સરસ ઉથલી જશે. ઢોસાને ક્રિસ્પી કરવા માટે ધીમા ગેસ ઉપર થોડી વાર રહેવા દેવાનું, જેથી આપણો ઢોસો ક્રિસ્પી અને એકદમ સરસ એની શાઇન આવશે. દેશી ઘી લીધું છે. બેટરની અંદર જ બધું શાકભાજી આપણે નાખી શકીએ. તમને જે અથવા તો બાળકોને ન ભાવતા હોય એ શાકભાજી બી તમે અંદર નાખી શકો કે જેથી કરીને એને બધા ન્યુટ્રિશન મળી શકે. એટલે ઉપરથી આપણે જેમ બટેકાનો માવો ભરતા હોઈએ છે એની જગ્યાએ તમે તમારી રીતે એડ કરી શકો. તો કેટલી સરસ જાળી પડી છે, આપ જોઈ શકો છો. અને કલર પણ સરસ આવી ગયો છે અને આપણો ઢોસો રેડી થઈ ગયો છે. સંભાર વગર તો ઢોસા અધૂરા જ છે, એટલે આપણે ઢોસા ઉતાર્યા. હવે સંભારની આપણે તૈયારી કરી અને સંભાર
માટે હવે આપણે એનો વઘાર મૂક્યો છે. એમાં અડદની દાળ, રાઈ, જીરું, તમાલપત્ર અને તજ લવિંગથી વઘાર કરું છું. થોડું આપણે જીરું એડ કર્યું. થોડું જીરું એડ કર્યું. જી. અને હવે આપણે એમાં ડુંગળી સાતળીશું. જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ઓકે. ડુંગળી સતળાઈ જાય, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈએ. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં આ દાળ ઉમેરીએ. અને આ દાળ છે ને મેં અગાઉથી જ બાફીને રેડી રાખી છે. એમાં તુવેર દાળ, ચણાની દાળ અને ટમેટા નાખી અને બાફી લીધું છે. ઓકે, એટલે ટમેટું ને એ બધું આપણે આમાં જ મિક્સ કરી દીધું છે. હા, ટમેટું પણ મિક્સ કરી દીધું છે. અને ગળપણ માટે મેં થોડી સાકર નાખી છે એમાં. ઓકે. એ નાખીને રેડી કરી લીધું છે. અને જરૂરિયાત મુજબ આપણે થોડું પાણી નાખીને પતલું કરી શકીશું. ઓકે. હવે આપણે એમાં બીજા બધા મસાલા કરી લઈએ. તેમાં લાલ મરચું પાવડર, હળદર, એમાં મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો થોડો એડ કરીશું. અને હવે એને એકદમ ઉકળવા દઈશું. થોડું પાણી એડ કરીશું જેથી એની કન્સિસ્ટન્સી થોડી પતલી થઈ જાય. આપણે સંભારને એકદમ ઉકળવા દઈશું. હા, હવે હળદર થોડી એડ કરું છું. બાફવામાં મેં થોડીક નાખી હતી, પણ થોડું કલર માટે થોડી હળદર એડ કરી દઈએ. પાછળથી એડ કરીએ છીએ. હા, એનો કલર પણ એકદમ સરસ આવશે. આ સંભાર આપણો ઉકળી ગયો છે. હવે એમાં આપણે થોડો લીંબુનો રસ એડ કરીએ અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. હવે એમાં થોડી કોથમરી ઉપર ભભરાવી દઈએ અને રેડી છે આપણો સંભાર. તો આપણા ખીચડી ઢોસા તૈયાર છે. અને એને મેં સંભાર અને ટમેટાની ચટણી અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યા છે. મને તો બહુ જ મજા આવી છે આ ઢોસા ખાઈને. તમારે પણ અચૂકથી ટ્રાય કરવા જોઈએ. તો આ રેસિપી માટે મેમ અમારા ચેનલ તરફથી તમને એક ભેટ અને એક સર્ટિફિકેટ. થેન્ક યુ શ્વેતાબેન. અને તમે પણ તમારી ચેનલમાં અમને અમારી રેસિપી આપવાનો મોકો મળ્યો અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને તમારી ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. અમને આટલું સરસ પ્લેટફોર્મ આપ્યું. થેન્ક યુ મેમ. ટ્રાય કર્યા કે નહીં આ ખીચડી ઢોસા ઘરે? ટ્રાય કરો, અમને કોમેન્ટ કરીને જણાવજો. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પણ. ખાવાની તો બધાને, બાળ બચ્ચા મોટા નાના, તમને અને મને બધાને મજા પડી જાય. આવી જ જો અવનવી રેસિપી તમારી પાસે પણ છે તો અમને કોન્ટેક્ટ કરો. અમે તમારા ઘરે આવીશું. અમારો કોન્ટેક્ટ નંબર નીચે જણાવેલો છે. અને અવનવી રેસિપી જો રોજ જોવા માંગતા હોય, રોજ ઘરે બનાવવા માંગતા હોય, રોજ કંઈક નવું નવું ખાવું છે તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજની લિંક પણ અમે નીચે જણાવેલી છે. ધન્યવાદ.